નાયબ મુખ્યમંત્રીના હાથે ડિગ્રી સર્ટિફિકેટ લેતી એક વિદ્યાર્થીનીએ આબરૂ કાઢીને સન્માન આપવા બદલ આભાર આવા શબ્દોનું પ્રયોજન કરતા હાલ મામલો ખૂબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીનીએ જાહેર મંચ પરથી આવું કહેતા સૌ કોઈ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા અને બાદમાં કેટલાક લોકોએ નારા લગાવી યુનિવર્સિટી સામે વિરોધ પણ પ્રદર્શિત કર્યો હતો. આ ઘટના જોઈ કેટલાક લોકોએ વિદ્યાર્થીને નિડર અને ફ્રીડમ ઓફ સ્પીચ કહી વખાણી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો આ વાતને અપમાનજનક ગણાવી રહ્યા છે. તો આવો વિગતે વાત કરીએ કે શું હતો આ સમગ્ર મામલો અને શા માટે નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમનો રંગ યુવતીએ એક જ લીટી બોલીને વીંખી નાખ્યો તેના વિશે. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજસ્થાનના જયપુરની હરિદેવ જોશી યુનિવર્સિટી ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન એટલે કે HJUનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડિગ્રી વિતરણ કરવામાં આવી રહી હતી. દરમિયાન એક વિવાદ સર્જાયો. જે વિવાદનું મૂળ હતું સારા ઇસ્માઇલ નામની એક વિદ્યાર્થીનું નિવેદન, જે તેણે નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવાના હાથે ડિગ્રી પ્રાપ્ત કરતા સમયે આપ્યું હતું. આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં યુવતીએ કહ્યું હતું કે હરિદેવ જોશી યુનિવર્સિટીનો બેઇજ્જતી કરીને ઇજ્જત કરવા બદલ આભાર. જુઓ યુવતીનું નિવેદન. शेख जूही और शेख जोया एचडीयू का बेइज्जती करके इज्जत देने का बहुत बहुत शुक्रिया। રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટરના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યુવતીનું આવું વલણ કેમ હતું તેના વિશે જાણકારી મેળવતા ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પરથી માહિતી મળી છે. સારા ઇસ્માઇલ નામની યુવતીએ જણાવ્યું હતું કે છેલ્લી 2 બેચના વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી રાજ્યપાલના હસ્તે લેવા માટે જયપુર આવ્યા હતા. અમને સૂચના આપવામાં આવી હતી કે વિદ્યાર્થીનીઓને લાલ બોર્ડરવાળી સાડી પહેરવી, જ્યારે વિદ્યાર્થી ભાઈઓને કુર્તા પાયજામા અને બ્લેક સેન્ડલ પહેરવા. બધા જ વિદ્યાર્થીઓ આ ડ્રેસ કોડમાં રાજ્યભરમાંથી માતા પિતા સાથે હાજર રહ્યા હતા, પરંતુ રાજ્યપાલના ભાષણ અને મહેમાનોના ભાષણ બાદ માત્ર ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને ડિગ્રી મંચ પર બોલાવીને આપી દેવામાં આવી, જ્યારે કે બાકી રહેલા વિદ્યાર્થીઓને પોતાની ડિગ્રી એમ જ મેળવી લેવા માટે જણાવી દેવામાં આવ્યું હતું. અને માટે જ અમે ગુસ્સે થયા અને નારાબાજી કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટી તંત્રએ વિદ્યાર્થીઓને ડિગ્રી મંચ પર આપવાની શરૂઆત કરી હતી. ટૂંકમાં કહીએ તો વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા, કેમ કે તેઓ તૈયાર થઈને માતા પિતા સાથે ડિગ્રી લેવા આવ્યા હતા, પણ યુનિવર્સિટીએ મંચ પરથી તમામ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાના બદલે માત્ર ગોલ્ડ મેડલિસ્ટને જ મંચ પર બોલાવી ડિગ્રી આપી હતી. તો હવે તમે સમજી ગયા હશો કે શા માટે વિદ્યાર્થીનીએ કહ્યું હતું કે બેઇજ્જતી કરી ઇજ્જત આપવા માટે HJUનો આભાર. તમારું શું માનવું છે? વિદ્યાર્થીની વાત યોગ્ય છે કે નહીં? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આવા જ વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.